ધોમ તડકો ધકે છે. બપોરના સમયે એક પટેલનો દીકરો કાબરો બળદ લઈને નીકળ્યો છે. વગડામાં એક પાણીના પરબના કિનારે ઝોપડી બાંધેલી છે. એમાં એક ભાભો બેઠો છે. પટેલનો દીકરો બળદ લઈને નજીક આવ્યો એટલે ભાભાએ પૂછ્યું, જુવાન, બળદ કયા ગામના છે? પટેલનો દીકરો કરશન તો ઊભો રહ્યો. એને કહ્યું, બળદ તો વીર ગામના છે. કેમ બળદને લઈને નીકળ્યા છો? પેલા ભાભાએ બળદને જોતા કહ્યું. કરશન બોલ્યો, નીકળ્યો છું આ બળદને વેચવા માટે. મોડું દુકાળ જેવું વરસ છે. હું ગરીબ ખેડૂત છું. મારી પાસે 2 બળદ છે, પણ આ કાબરો બળદ વધારે પાણીયાળો છે. મારી પાસે બીજો બળદ છે, એ થોડો ઘરડો છે, એટલે હરખી જોડે થાતી નથી. પાણીયાળો બળદ વેચી ઓછા પૈસામાં જરાક ઘરડો બળદ લઉં તો હરખી જોડે થાય. ત્યાં તો પેલો ભાભો બોલ્યો, જુવાન તો જરાક મોડો પડ્યો. બાજુના ગામના દરબાર એમના 3-4 સાથીઓ સાથે કાબરા બળદને ખરીદવા નીકળેલા હતા. 2 ઘડી પહેલા જ અહીંયા આવ્યા હતા. આ પાણીની બરફે પાણી પીને હમણાં જ અહીંથી નીકળ્યા છે. હજી તો આ માર્ગે ચાલ્યા જતા હશે. માંડ 1-2 ખેતર વટાવીને આગળ ગયા હશે. હું હમણાં એમને તેડી લાવું. ભાભો તો હઠ દઈને ઊભો થયો. ખેતર બાજુ જોઈને એને સાદ કર્યો. ભાભાનો ટવકો સાંભળતા જ આગળ જતા 4 આદમી જલ્દીથી એ ઝૂંપડીએ આવ્યા. ભાભાએ પેલા 4 જણા સામું જોઈને કહ્યું, જુઓ આ આવ્યા. આ 4 જણા 10 દિવસથી બળદ ગોતવા નીકળ્યા છે. તમારે સોદો થતો હોય તો હવે કરી નાખો. પેલા 4 વારા ફરતી બળદને શીંગડે, મોરે ને પેટે પૂંછડે બરાબર બળદને જોયો. પડખેના ખેતરમાં કોઈક હળ ચલાવી રહ્યું હતું. ત્યાં ખેતરમાં જઈ કાબરા બળદને હળે જોતરીને પણ જોયો. તમારો કાબરો અમારી નજરમાં બેઠો છે, હવે કિંમત કરો. પટેલ કહે છે, તમે દરબારના માણસો છો, તમે કિંમત કરો. મને પરવડશે તો હું તમને વેચી દઈશ. એક બોલ્યો, ના ભાઈ, તમારું જાનવર છે એટલે કિંમત તો તમારા મોડે જ થવી જોઈએ. આમ વાત ચાલતી હતી. ત્યાં એક જણે પરબવાળા ભાભા સામે જોઈને કહ્યું, એમ કરો, બધી વાત જવા દો. આ ભાભા બળદની કિંમત કરશે. એ અનુભવી છે અને એકેયને અન્યાય થવા નહીં દે. ત્યારે પરબવાળો ભાભો કહે છે, તમે બંને મારી વાત કબૂલ રાખો તો હું વચમાં પડું. હા, અમે તમારી વાત માન્ય રાખીશું. ત્યારે ભાભાએ કહ્યું, કાબરો બળદ છે, પાણીયાળો, વળી શીંગડે મોરે નમણો છે, એટલે રૂપિયા તો વધારે આવવા જોઈએ. પણ દુકાળ માથેથી ઉતરવા આવ્યો છે. જેઠ મહિનો ઉતરવા આવ્યો છે, એટલે આ બળદના 1.5 રૂપિયા અપાય. પેલા 4 જણા બોલ્યા, અમને મંજૂર છે, પણ હમણાં નાણાં ભીડ બહુ છે, એટલે રૂપિયાના કાંધા હપ્તા કરવા પડશે. ભાભો ઠાવકાઈથી બોલ્યો, કઈ વાંધો નહીં, 50-50ના 3 કાધા કરી દો. જેઠ અષાઢ અને શ્રાવણ મહિનો પૂરો થાય તેમ 1-1 કાદું આપવું, પણ 3 મહિનામાં 3 પૂરા કરવા. કરશન મનમાં મૂંઝાણો. અજાણ્યું ગામ અને અજાણ્યા માણસો, વળી એને પૈસાની એટલી ખપતી હતી. પણ ડોસા આગળ જીભ કચરેલી, એટલે ફરીથી બોલાય કેમ? આ તો પટેલનું લોહી. વચનને બંધાયેલો પટેલે પોતાનો કાબરો બળદ વેચી નાખ્યો. બળદ વેચ્યાનું કઈ લખાણ પટેલને મળ્યું નહીં. મોઢાના બોલે બળદનો સોદો થયો. પટેલ ઘરે ગયો. ગામમાં જઈ પટેલે તો વાત કરી કે કાબરો બળદ બીજા ગામના દરબારને વેચાતો આપ્યો છે. પછી તો રહેતા રહેતા ખબર પડી કે એ તો ઠગ હતા. પટેલને કોઈકે કીધું, ભલા તું ડાયો માણસ થઈને ત્યાં જતો રહ્યો? એ ભાભો તો ઠગ છે. એને તો પાડા જેવા 4 દીકરા છે. એ બધા સીમના શેડે રહીને આવો જ ધંધો કરે છે. થોડી ઘણી એની જમીન હતી, પણ દુકાળમાં એ પણ વેચાઈ ગઈ. પછી તો વગડામાં પરબ નાખીને બધા ત્યાં જ પડ્યા રહે છે. કોઈક નીકળે તો ડોસો પૂછે છે, ક્યાં જાઓ છો? કેમ જાઓ છો? ક્યારે પાછા આવશો? બધી માહિતી લઈને પછી પોતાના 4 છોકરાને દે. બોલાવે એ માણસોને ઠગી લે છે અને એમની જોડેથી બધું જ લૂંટી લે છે. આજકાલ તો એ માર્ગ પણ બંધ થઈ ગયો છે. કોઈ ભૂલે ચૂકે ત્યાં ફરકતું નથી. ત્યાં તો મામાના ગામેથી સંદેશો આવ્યો કે કરશન પટેલને કહેજો કે કોઈકે એનો કાબરો બળદ અહીંયા 3 રૂપિયામાં વેચ્યું છે. પટેલે વિચાર્યું, મારા દીકરા પેલા ઠગ હોય તો ભારે કરી. હવે ગમે તેમ કરીને એમને લૂંટફાટનો ધંધો છોડાવવું નહીં તો મારું નામ પણ કરશન નહીં. એક દિવસ બપોરના સમય પટેલે ઘરે પટલાણીને કહ્યું, મને ભાથું બનાવી આપો. આજ તો કાબરાનું કાદું તો લેવા જાવું છે. પટલાણીએ કહ્યું,
કાદાના પૈસા આવશે એમાંથી મારા માટે શું લાવશો? પટેલે કહ્યું, તું રાજી થઈને કે એ લાવું. તું ઘણા દિવસથી કહેતી હતી ને કે સાતમ આઠમનો તહેવાર આવે છે. ગામની વહુ દીકરીઓ ઘરેણાં અને નવા લુગડા પહેરીને રાસ રમે છે. ત્યારે મને મારા અડવા અંગેથી શરમ આવે છે. એટલે આજે તારા માટે હું ચૂડલા લઈ આવીશ. રાજી થતી પટલાણી બોલી, કડલાની જોડ લાવજો અને પાટણનું પટોળું પણ લાવજો. પટેલ કહે છે, પણ મને એમ ખબર ના પડે. તારે જેવા જોઈએ એના નમૂના મને ભેગા આપી દે. અદલો અદલ એવી જ જોડ હું લાવીશ. પટલાણી તો પાડોશીના ઘરેથી ઘરેણાને લુગડા માગી લાવે છે ને પટેલને દીધા. પટેલ તો બધું પોટલીમાં બાંધીને બપોરના ટાણે ચાલી નીકળ્યો. ભાભાના ગામ સુધી પહોંચતા સાંજ પડી ગઈ હતી. ભાભોને એના ચારેય છોકરા વાળું કરવા બેઠા હતા. એવામાં ઝૂંપડીના નાકે અજાણી સ્ત્રી આવીને મોટા સાદે રોવા માંડી. વાળુના કોળિયા પડતા મેલી ભાભોને ચારે છોકરા બહાર આવે છે અને પૂછ્યું, તમારે શાના દુઃખ છે? રોવો છે શું કરવા? જે હોય એ બધું મોકળા મને કહી દો જટ. ત્યારે લાંબો ઘૂંઘટ તાણેલી એ સ્ત્રી કહે છે, આ દુનિયામાં મારું દુઃખ ભાગે એવો કોઈ નથી. હું બાજુના ગામની છું. મારા ધણીએ રોયાએ મને મા બેન કહીને ઘરમાંથી કાઢી મેલી છે. એની છાતી ઉપર રાખે એનું ઘર માંડવું છે મારે. મને કોઈ હંગરે ને ઘરમાં બેહારે તેનું મોઢું જોવું છે. ત્યાં સુધી બીજાનું મોઢું ન જોવાનું મારે નિયમ છે. આ વાત સાંભળીને 10 વર્ષ પહેલા ઘરભંગ થયેલા ભાભાની દાઢ ડળકી. એટલે ભાભાએ ચારે છોકરા સામું જોઈને કીધું, બેટા તમારે ચારેયને ઘર અવાવરું છે. તમે રાજી થઈને કહેતા હો તો હું તમારી માં લાવું. દીકરા કહે, બાપા એનાથી રૂડું બીજું શું? બધી વાત નક્કી થઈ ત્યારે પેલી સ્ત્રી બોલી, હું તમારું ઘર માંડું. આ તો ઘરનું કહેવાય. એટલે કે ચોરીમાં ફર્યા વગર કે પછી ગામની નાત વચ્ચે કોઈને ખબર પડ્યા વગર છાનું ઘર માંડવું. 5 વસ્તુ મારે જોઈશે. નારિયેળ અને ચૂંદડી જોઈશે. કોઈક ઘરેણું જોઈશે. 4 ગામનું પાણી લાવી એમાં ચોખા રાંધી 4 પોળિયા તમે મને જમાડો ત્યારે ઘર માંડ્યું ગણાય. ભાભો કહે, ઓ તારીની, આ તો તે નાતમાં નવો રિવાજ કાઢ્યો. છોકરા કહે, કઈ નહીં, અમે બેઠા છીએ કેવા. અબ ઘડીએ 4 ગામના કૂવાના પાણી હાજર કરી દઈએ. ગામમાં જઈ લુગડા લત્તાને ઘરેણું લાવી દઈએ. બાપને ઘર ગાવાની હોશમાં ચારેય ઉપડ્યા જટ મોઢ. ઘડીક વાર થઈ ત્યારે બાબા બોલ્યા, અહીંયા આપણે બે જ છીએ, હવે મોઢું બતાડો. ત્યાં તો મોઢેથી ઓઢણું આખું કરતાકને પટેલે બાબા પાસે પડેલી કુંડળીયાળી ડાંગ હાથમાં લીધીને બાબાને માંડ્યો જુડવા. ખેડૂત જેમ પાક જુડે એમ મારવા લાગ્યો. પછી કહે, આ તારો બાપ કાબરાના કાંધાવાળો એમ કહીને ફળ લેતો ડાંગનો ગોદો માર્યો. બાપો ગલોટિયા ખાવાને રાડ્યું નાખવા મંડાણો. ચાલ જલ્દીથી ચોરીને જે પણ રૂપિયા પૈસા હોય એ આપી દે, નહીં તો મારીને ભૂકો કરી નાખીશ. ડોસો તો ઊભો થયો અને ઝૂંપડીથી બહાર ખૂણામાં વેથ જમીન એમાંથી પૈસાથી ભરેલી પોટલી કાઢી પટેલને આપી દે છે. પટેલ આ બધું લઈને નીકળ્યા ને કીધું, હવે બીજું કાદું લેવા 15 દિવસમાં આવું છું. રહેવું એમ તું તારે રહેજે. પટેલ તો ઘરે આવી પટલાણીને ઘરેણાથી મઢી દીધી. ત્યાં તો ચારેય દીકરા પાણી ચોખા ચૂંદડીને ઘરેણા લઈને આવ્યા. ત્યાં તો બાબો ઝૂંપડીના ખૂણામાં પડ્યો રાડો નાખી રહ્યો હતો. દીકરાઓને જોઈને ડોસાના મોઢામાંથી તૂટક વેણ નીકળ્યા. મારો દીકરો કાબરાના કાંદાવાળો હતો. મારીને મારા હાડકાં વીંછી નાખ્યા છે. પાછો કહેતો ગયો છે કે 15 દિવસમાં બીજું કાદું લેવા આવું છું. ઘરડા શરીર ઉપર ડાંગુના ઘા ખૂબ પડેલા એટલે બાબો તો રાયડ્યું પાડે છે ને કાળા બોહાલા નાખે છે. છોકરાઓએ બાબાના ડીલ ઉપર હળદર ઊની કરીને ચોપડી ઘરાણાનું નારિયેળ લાવેલા એ વધેરીને પાણી પાયું. પછી છોકરા કહે, આ ફેરે છેતરાવું નહીં. એ કાબરાનો કાંદાવાળો આવે તો ઠાર મારવો છે. મારીને રાઈ જેટલા કટકા કરી નાખીશું તોય દાજ ને ઓલવાય. એમ કરતા 10 દિવસ થયા. ત્યાં ઝૂંપડી આગળથી એક ઘોડાગાડી નીકળી. ઘોડાગાડી ઊભી રાખી તેમાંથી એક માણસ પાણી પીવા નીચે ઉતર્યો. પાણી પીને એ માણસે 1 લોટો ભરી પાણી ઘોડાગાડીના પૈડા પર રેડ્યું.
ત્યારે બાબાના છોકરો પૂછ્યું, આ ઘોડાગાડી ક્યાં જઈ રહી છે? ડાક્ટર સાહેબને લઈને બોટાદ જાવું છે, ન્યા વિઝિટે જવાનું છે. છોકરા કહે, મારા બાપા બહુ માંદા છે, તો તપાસતા જાઓ. માથેથી હેઠ આગી પાછી હલાવતા ડૉક્ટર બોલ્યા, મારે મોડું થાય છે, પેશન્ટ સિરિયસ છે, વળતા તપાસતો જઈશ. પેલો છોકરો હાથ જોડીને બોલ્યો, બાપા તમે કહેશો એટલી ફી આપીશ, પણ મારા બાપાને તપાસીને પછી જાઓ, ત્યાં બાબાથી ન રહેવાનું. ઓય ઓય બાપલિયા, મરી ગયો, હવે નથી રહેવાતું. છોકરાની આજીજી સાંભળીને ડૉક્ટર ઘોડાગાડીમાંથી નીચે ઉતર્યા, ડોસાના આખા શરીરે તપાસ્યો, પછી કહે, બાબા જીવે એમ લાગતું નથી, બહુ મૂંઢમાર પડ્યો છે. ડાક્ટર સાહેબ કોઈ ઉપાય? પૈસા હામું ના જોશો, અમારા બાપને કોઈ વાતે હાજા નરવા કરી દો. જાઓ 2 ઇન્જેક્શન લઈ આવો. ડૉક્ટર ફરીથી બોલ્યો, મલમનો લેપ પણ જોઈશે. એટલે બીજા 2 છોકરા પણ મલમ લેવા માટે દોડ્યા. ઘડીક વાર થઈ ત્યાં ડાક્ટર કહે છે, બાબા આરામના પૈસા કાઢ જટ, તારો બાપ કાબરાના કાંદાવાળો છું. આ સાંભળતા જ બાબાને તો વગર ડાકલે માતા આવી. બાબા કહે, બાપુ મારીશ ના, જો ઓલ્યા માટલામાં રૂપિયા પડ્યા છે, બધાય લઈ જા. પટેલ તો રૂપિયા લઈને ચડ્યો ઘોડાગાડીમાં. ત્રીજું કાંદું લેવા 8 દિવસમાં આવું છું એમ કહીને પછી ઘોડાગાડીવાળાને કહે, આજ તારો ઘોડો મરી જાય તો કુરબાન, હું બીજા પૈસા આપીશ, નવો ઘોડો લાવજે. પણ જાવા દે એકવાર બળ ઓફીને, પેલા 4 છોકરા આવે એમને ભેગો ન થવા દેતો, નહીતર તું ને હું જીવથી ગયા માનજે. અને ઘોડાગાડીવાળાએ ઘોડાને મારી મૂક્યો. 2-1 કલાક થઈ ત્યાં તો છોકરા આપતા આપતા આવ્યા. ચૂંપડીએ ત્યાં કોઈ ન મળે. બાબા કહે, હવે આને કોઈ વાતે ઠાર કરો, એ મારો જીવ લેશે હો. મારો દીકરો કાબરાના કાંદાવાળો હતો. આ ફેરાય જીવ તો ઊંધા માથે બાંધીને હળગાવી મૂકીએ ને તો માનજો. છોકરા બબડ્યા. આ વાતને 8 દિવસ થયા. પટેલ પાછો થયો તૈયાર. સીમમાં માર્ગ માથે ચાલ્યો જાય છે. ત્યાં એક ગોવાળ ઘેટા બકરા ચારે. પટેલ ગોવાળ પાસે જઈને કહે, અલ્યા તારે 100 રૂપિયા જોઈએ છે? આપો ને ભાઈ, તમારા જેવા તો ભગવાને નહીં, પણ તારે એક કામ કરવાનો. એક શું લેવા? બતાડો ને. જો તારે બોલવુંય નથી ને બાજવુંય નથી, ઓલી પાણીની પરબવાળી ઝૂંપડી છે ત્યાં જઈને એટલું જ કહેવાનું કે આ તારો બાપ કાબરાના કાંદાવાળો આવ્યો, એટલું કહીને ભાગવા માંડજે. પણ બહુ દોડીશ નહીં, છોકરા પાછળ પડે તો ખેતરવાનું છેટું ભાગવા ન દઈશ, અને ગાય તો ન સડતો, નહીતર ઠાર મારી નાખશે. ગોવાળ તો 100 રૂપિયાની નોટ ગુંજામાં મૂકીને પછેડીના 4 છેડા ખોસ્યા પછી કહે, હવે મારું કામ. ગોવાળ છાપરી પાસે ગયો ને કહે, એ આ તારો બાપ કાબરાના કાંદાવાળો. આ સાંભળતા વેત જ 4 છોકરા ડાંગુ લઈને ગોવાળની પાછળ પડ્યા. આગળ ગોવાળને પાછળ બાબાના 4 છોકરા. બાબો વિચાર કરે છે, આજ તો હરામીનું મોત આવ્યું છે, હમણે મારા છોકરા પાડી દેશે. ત્યાં તો બાબાના શરીર ઉપર ફટ ડાંગ પડી. એ નહીં પણ આ તારો બાપ કાબરાના કાંદાવાળો સાચો. જટ કાઢ જે હોય ઈ. આને જોતા જ ડોહાની આંખે અંધારા આવ્યા. 2 હાથ જોડીને કહે, બાપ તારી ગાય, હવે મને છોડ. બોલ હવે આ ધંધો કરીશ કોઈ દિવસ? ચૂંપડી વીખીને અહીંથી જતો રહેજે જટ. પાણી મૂકું છું, કોઈ દિવસ આડા માર્ગે નહીં જાઉં. જે હોય એ જરે ખેરો કાઢી આપ જટ. ડોસાએ 15-20 રૂપિયાનું પરચણ હતું એ ધરી દીધું, એટલે પટેલ લઈને વેતો થઈ ગયો. પછી 4 દીકરા થાકીને ઝૂંપડીએ પાછા આવ્યા. ડોસાની હાલત જોઈને 4 પોક મૂકીને રોયા. પછી છાપરીનો સામાન સંકેલીને ઘર ભેગા થઈ ગયા. આજની ઘડીને કાલનો દિવસ. પટેલ ઘરે ગયો ને ખાધું પીધું ને રાજ કર્યું.